જૂનાગઢના ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ઓસા ગામમાં વરસાદી પાણી ઘૂસ્યા। વરસાદી પાણી ઘૂસતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। બે ગામ વચ્ચેનો વાહન વ્યવહાર બંધ થયો છે। અવરજવર માટે જેસીબીની મદદ પણ લેવામાં આવી। તો ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ છે। ઓસા ગામમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। આ જૂનાગઢનો ઘેડ પંથક છે કે જેમાં બે ગામ વચ્ચેનો વાહન વ્યવહાર બંધ છે। લોકો એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકતા નથી। કેતન ઓઝા જોડાઈ ગયા છે। કેતન, જૂનાગઢના ઘેડ પંથકની કેવી હાલત છે અને હજી પણ વરસાદની આગાહી છે, તેના ભાગરૂપે તંત્ર કેટલું એલર્ટ? ચોક્કસ કે જે રીતે વાત કરવામાં આવે તો કે જે ઘેડ પંથક છે તે જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ઉપરવાસમાં જે વરસાદ પડ્યો છે અને જે નદી અને ડેમ ઓવરફ્લો થયા છે, તમામ ડેમનું પાણી છે તે ઘેડ પંથકમાં જતું હોય છે। ખાસ કરીને ત્યાં પરિસ્થિતિ ખૂબ જ વકરી રહી છે। ઘેડ બગસરા હોય, ઓસા હોય કે જે ફુલરામા જેવા ગામોમાં તેના જે છે બેટમાં ફેરવાઈ ચૂક્યા છે અને સમગ્ર વિસ્તારમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હજુ પણ લોકોના ઘરોમાં પાણી છે। ગત રાતથી જે છે વરસાદે વિરામ લીધો છે, તેમ છતાં પણ પાણી ઓસરવાનું નામ નથી લેતું। હજી ઉપરવાસમાં જે પાણીની આવક સતત વધી રહી છે, તેને કારણે લોકોનું જીવન છે તે અસ્તવ્યસ્ત બન્યું છે। ખાસ કરીને એક ગામથી બીજા ગામ જવા માટે પણ જેસીબીનો સહારો લઈને તેમનો મદદ લેવાનો વારો આવ્યો છે। જી પ્રીતિ, આભાર તમામ વિગતો માટે।